પ્રેમ પારખી જો મિલે તાકો કરી મનુહાર, તિનશો પ્રિયા પીતમ મિલે સબ સુખ દીને વાર. આ સાખી છે ને એમાં પ્રેમ પારખી એટલે શ્રી ઠાકોરજી પ્રત્યે, વલ્લભ પ્રત્યે જે કોઈ પ્રેમ, અગાઢ પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ કરતું હોય ને એ આપણા પ્રેમને સમજી શકે, એટલે કે વલ્લભીયન, ભગવદીય. એની હારે એને મનુહાર કરવાનું કહે છે. મનુહાર એટલે શ્રી ઠાકોરજીને જેવી રીતે આપણે લાડ લડાવીએ, તત્સુખની ભાવના રાખીએ, એવી જ ભાવના જો પ્રેમ પારખી મળી જાય, પ્રભુ પ્રત્યેના પ્રેમ વાળું કોઈ ભગવદીય જન મળી જાય, એની સાથે કરવું. જેમ કોરું કપડું હોય એ ભીના કપડાના સંપર્કમાં આવે તો એ પોતે પણ ભીનું થઈ જાય. તો જે ભગવદીયન છે એ તાપ વાળા હોય, પ્રભુ પ્રાપ્તિના તાપમાં હોય. તો તાપની પાસે આપણે જાશું તો આપણે પણ થોડા તપશું, આપણને પણ પોષણ મળશે. સંગ ક્યાં કરવો, મન ક્યાં આપવું, પ્રેમ પારખીને આપવું, ભગવદીયન વલ્લભીયનને આપવું, મનુહાર કરવો, પ્રભુના પ્રેમ પ્રત્યેની વાત, પ્રભુની લીલાઓની વાત, ખાસ કરીને રસ લીલાઓની વાત એ પ્રેમ પારખીઓ સાથે જ કરવી. અને ક્યારેય કોઈ પણ વૈષ્ણવથી મન દુઃખ, મન મોટાવ નહીં રાખવો. તાકો કર મનુહાર એટલા માટે કે જો એ નારાજ થઈ જાય ને, એની કોઈ વાત ડંખી જાય, તો એ નારાજગી દૂર કરવાનું કોશિશ કરવાનું, મન મોટાવ નહીં રાખવાનું. જો બહુ વાત કોઈ ડંખે તો મૌન થઈ જવાનું. હરિરાય મહાપ્રભુજી પ્રભુને, ગુરુને અને વૈષ્ણવને એક સમાજ માને છે. અને પ્રભુ શું કહે કે અહમ ભક્ત પરાધીનો, એટલે કે હું ભક્તને પરાધીન છું. કયો ભક્ત? કે જે પ્રેમ પારખી છે. હવે આજના જમાનામાં તો લૌકિક પ્રેમ પણ કોઈ સમજી નથી શકતું, તો આ તો અલૌકિક પ્રેમની વાત છે, જે દુર્લભથી પણ દુર્લભ છે એની વાત છે. હા, સિદ્ધાંત વિરુદ્ધ કઈ થતું હોય તો પ્રેમથી માર્ગદર્શન આપી શકાય, પણ મન મોટાવ નહીં રાખવાનો. પ્રેમ પારખી જો મિલે તાકો કર મનુહાર, તિનશો પ્રિયા પ્રીતમ મિલે. હવે જેવી રીતે કોરું કપડું ભીના કપડાના સંપર્કમાં જાય તો કોરું પણ ભીનું થઈ જાય, તો એવી રીતે પ્રેમ પારખી હોય, ભગવદીય જન હોય, તાદશી હોય, તો એની પાસે શું હોય? તો કે શ્રી ઠાકોરજીની લીલાના અવગાહન જ કરતા હોય, એ મનમાં નામ રટણ કરતા હોય, અથવા એની લીલામાં અથવા પ્રભુના વિરહમાં તપતા હોય, તો એ સાચા ઉપકારી કહેવાય. સાચો ઉપકારી કોણ? કે જે ભક્તિ પથ પર માર્ગદર્શન કરે, સામદામ દંડ ભેદથી, જેના સંગ સાનિધ્યથી હૃદયમાં પ્રભુ પ્રેમ જાગે, એના પર આપણે પણ પછી નામ જપમાં, તાપમાં, સેવામાં, સત્સંગમાં, સ્મરણમાં વધારે ઊંડું ઉતરવાનું મન થાય. એટલે કે પ્રેમ પારખી જો મિલે તાકો કર મનુહાર, તો શું પ્રિયા પ્રીતમ મિલે. એટલે આપણે પણ સેવા, સત્સંગ, સ્મરણમાં વળી જઈએ, પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે, એટલે પ્રિયા પ્રીતમ મળવાના છે. સબ સુખ દીજે વાર, એ ભગવદીયન પર, એ વલ્લભીયન પર અને પ્રિયા પ્રીતમ પર પોતાનું સર્વસ્વ લૌકિક સુખ, બધું જ સંપત્તિ, સર્વસ્વ વારી દેવાનું હરિરાય મહાપ્રભુ ચરણ આમાં આજ્ઞા કરે છે. હવે પ્રેમ પારખી હારે જ કેમ મનુહાર કરવાનું? તો ઉદાહરણ લઈએ કે વરસાદનું જલ હોય, વરસાદનું જલ એ ખેતરમાં પડે, અગાસીમાંય પડે, ગટરમાંય પડે, જમીન ઉપરય પડે, રવેશમાંય પડે, બધે જ પડે, પણ પાક માત્ર ખેતરમાં જ આપે. અગાસી પર પાક ન ઉગે, ગટરમાં પાક ન ઉગે, માત્ર ક્યાં પાક ઉગે? જમીનમાં. શું કામ? કેમ કે જમીન છે એમાં એવા ગુણ છે, એવા પ્રેમ પારખીના ગુણ હોય, ત્યાં જ ભગવત ગુણાનુવાદ કરવો, મનની વાત કરવી, સામે આવે ત્યાં ખબર પડી જાય કે આ તો આપણું નિત્ય લીલામાંથી છૂટી પડેલી સખી છે, તો ત્યાં જ મનુહાર કરવો. બાકી વલ્લભનું નામ, શ્રી ઠાકોરજીનું નામ કે એની લીલા જહાં તહાં તું મત બોલ, જ્યાં ત્યાં ન બોલવી. આશા રાખું છું પ્રભુ કૃપાથી સમજાઈ ગયું હશે.